નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 9 નવો અભ્યાસક્રમ ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 એનસીઈઆરટી પર આધારિત જે પુસ્તક જે છે એમાં સંખ્યા પદ્ધતિ આપણે ગત એપિસોડમાં જોયું હતું. 4 સંખ્યાઓનો જે જથ્થો જે હતો એ એન, ડબલ્યુ, ઝેડ અને ક્યુ, અને ક્યુને આપણે સમય સંખ્યા કીધી હતી. અને એક નાનું પુનરાવર્તન લઈ લઈએ. ગણેન પ્રાકૃતિક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ, સૌથી નાની સંખ્યા 1, 2, 3, 4 થી શરૂ, એક સૌથી નાની સંખ્યા, એકથી ક્રમશઃ એક ઉમારતા જાઓ એવી ઘણી બધી સંખ્યાઓ, એવી અનંત સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ. જ્યારે પૂર્ણ સંખ્યાઓ જે ડબલ્યુ હોલ નંબર્સ, એમાં શૂન્યનો સમાવેશ જે સંખ્યા રેખા ઉપરથી આપણે જોયું હતું. તો એકની ડાબી બાજુએ જતાં શૂન્ય સૌથી પહેલી આવે છે અને શૂન્યને આપણે પેલા થેલામાં મૂકી દીધું એટલે બધી પૂર્ણ સંખ્યાઓ મળી. અને પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3થી માંડીને અનંત સંખ્યાઓ એ આપણી પૂર્ણ સંખ્યાઓનો સમૂહ, જેને આપણે હોલ ડબલ્યુ વડે દર્શાવ્યો. અને એવી રીતે શૂન્યની પાછી ડાબી બાજુ જે જોવા જઈએ તો બધી ઋણ સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય, એને ઝેડ વડે દર્શાવ્યો. એને ઇન્ટીજર્સ નંબર કીધા આપણે મિત્રો. અને આ બધી સંખ્યાઓ સિવાયની ઉપરાંતની સંખ્યાઓ જે અંશ અને છેદવાળી અપૂર્ણાંક સંખ્યાઓ જે કહેતા હતા એને આપણે સમય સંખ્યાઓ કીધી. અને સમય સંખ્યાઓનો ગણ સમૂહ જે કહીશું, ગણની જગ્યાએ સમૂહ જે છે, સમય સંખ્યાઓનો જથ્થો એ આપણે ક્યુ તરીકે આપણે ધ્યાન રાખીશું. અને ક્યુની અંદર આ બધી જ સંખ્યાઓ ઉપરાંત બધી અપૂર્ણાંક સંખ્યાઓ પણ અંદર આવેલી છે. અને આના સંદર્ભે આપણે કેટલાક સ્વાધ્યાયની અંદર એની વ્યાખ્યા પણ જોઈ હતી ગત વખતે. ફરી વખત સમજીએ. પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર સંખ્યા હોય, અને જો આરને પીના છેદના ક્યુના સ્વરૂપમાં દર્શાવીએ તો આર એ સમય સંખ્યા કહીશું. અને એવી સંખ્યાઓના માટે આપણે સ્વાધ્યાયમાં કેટલાક મહત્ત્વની બાબતોના પરિણામો વિશે વાત કરીએ. સત્ય અને અસત્ય વિધાનોની વાત કરવી છે. એ મુદ્દાઓને આપણે ધ્યાનથી લઈશું. પરીક્ષાની અંદર અનેક રીતે આપણને પૂછી શકે. પહેલાં પણ આપણે વાત કરી ગયા હતા કેટલાક મુદ્દાઓ કેવી રીતે યાદ રાખવા અને કયા સ્વરૂપે યાદ રાખવા. જોડકાઓ સ્વરૂપે પણ હોઈ શકે, કોઈ પણ રીતે હોઈ શકે. પણ આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, પરીક્ષાની અંદર આવા પારિભાષિક શબ્દો સાથે તેના સંકેતો, એના ઉલ્લેખો, કઈ કઈ સંખ્યાઓ આવેલી છે, કેવું એનું સ્વરૂપ છે, એ બધા મુદ્દાઓ જો આપણે ધ્યાન રાખીશું તો બહુ સરળ રહેશે અને પૂરેપૂરા ગુણભાર આપણે મેળવી શકીશું. મિત્રો, આ સાથે બીજો એક મહત્ત્વનો મુદ્દો કે કેટલાક પરિણામો જે છે આપણે જોઈશું પ્રેઝન્ટેશનમાં. જોઈએ આપણે પ્રેઝન્ટેશન. સામાન્ય રીતે પ્રેઝન્ટેશનની અંદર આપણે જોઈએ તો કેટલાક મુદ્દાઓ આપણે ઉદાહરણ તરીકે નીચેના વિધાનો સત્ય કે અસત્ય, કારણ સહિત જવાબ આપો. જોયું મિત્રો? પહેલું જે છે, પહેલાં જેટલા વિધાનો આપણને આપેલા છે એ બધા વાંચી લઈશું. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક, અહીં ક્રુ રહી ગયો છે, પ્રાકૃતિક સંખ્યા છે, ધ્યાન રાખીશું. અહીં પણ બી પ્રાકૃતિક સંખ્યા છે, ધ્યાન રાખીશું. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. ત્રીજું છે, દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. 3 + 3/4
સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. અને સાતમું છે આપણી પાસે વર્ગમૂળમાં સ્ક્વેર રૂટ ઓફ 25 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 16/9, એટલે કે વર્ગમૂળમાં 25 વત્તા વર્ગમૂળમાં 16/9 એ સંખ્યા સમમેય સંખ્યા છે. અને આઠમું છે ઘનમૂળમાં વર્ગમૂળમાં 64 એ સમમેય સંખ્યા નથી. આ વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત આપણે સમજાવવાનું છે. મિત્રો જોયું, એવું નથી કે એનું કંઈક તો કારણ દર્શાવવું જ પડશે. સાચું ખોટું કહી દેવાનું તો ખરું જ, પણ સાથે એનું કારણ પણ આપણે વ્યક્ત કરવું પડશે. જોઈએ આપણે પહેલામાં, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન મિત્રો કેવું છે? અસત્ય છે. કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય આવેલું છે. શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. સમજાવ્યું મિત્રો? શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. માટે આ વિધાન અસત્ય છે, એ આપણે નોંધવું જોઈએ. આગળ આપણે વાત કરીએ, બીજો વાત કરીએ. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે. આ વિધાન સત્ય છે, કારણ કે દરેક પૂર્ણાંક એમને એમના છેદના એકના સ્વરૂપમાં લખી શકાય અને તે સમમેય સંખ્યા છે. આપણે જોયું હતું ને આગળની સંખ્યાઓ, -129 બરાબર -129/1 પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકાય. એટલે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ કેવી છે? સમમેય સંખ્યા છે. એ વિધાન આપણું કેવું છે? સાચું છે, સત્ય છે. ત્રીજું આપણે જોઈશું, દરેક સમમેય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન અસત્ય છે, કારણ કે 5/9 5/9 જેવી પીના છેદમાં ક્યુ સ્વરૂપની તમામ પૂર્ણાંક નથી, અપૂર્ણાંક છે. માટે આ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. એટલે કે સમમેય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. બધી સમમેય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. સમજાય છે ને મિત્રો? પ્રાકૃતિક સંખ્યા માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ જ છે. કેવી છે? માત્ર ને માત્ર ધન પૂર્ણાંક જ છે. પ્રાકૃતિક મિત્રો રહી ગયું છે ભૂલથી, તમે સુધારી દેજો. પ્રાકૃતિક સંખ્યા, દરેક સમમેય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. એ વિધાન અસત્ય છે. આગળ, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આ વિધાન અસત્ય છે, કારણ કે -56 -56 જેવી ઋણ સંખ્યાઓ -m દરેક પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ નથી, કારણ કે તેમાં શૂન્ય અને બધી ધન પૂર્ણાંકનો જ સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓનો જે સમૂહ જે છે એમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો નથી. જોયું મિત્રો? માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. આગળ વાત કરીએ, દરેક સમમેય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવી છે? એ પણ બી અસત્ય છે, કારણ કે 67/89 સમમેય સંખ્યા છે, તથા પીના છેદમાં ક્યુ સ્વરૂપ જેવી સંખ્યા તમામ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા નથી, અપૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે નહીં. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. આગળ વાત કરીશું, 3 + 3/4 સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન પણ અસત્ય છે, કારણ કે 3 + 3/4 3 + 3/4 4 લસા લીધો, 3 × 12. મિત્રો જુઓ, આ 4 છેદમાં છે એને લસા લીધો તો 3 × 12 12 + 3 15 15/4
15/4 જેવી એટલે કે P/Q સ્વરૂપની પૂર્ણ સંખ્યાઓ છે નહીં. 15/4 15/4 કેવી છે? અપૂર્ણાંક સંખ્યા છે, એ પૂર્ણ સંખ્યા છે નહીં. માટે 3 + 3/4 સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. આ વિધાન અસત્ય છે. આગળ વાત કરીએ. 7મું છે વર્ગમૂળમાં 25 + વર્ગમૂળમાં 16/9 સમમેય સંખ્યા છે. મિત્રો આ વિધાન સત્ય છે, કારણ કે આપણે સાદુરૂપ આપીએ. 25નું વર્ગમૂળ શું થશે મિત્રો? જુઓ, આ 25 છે, વર્ગમૂળમાં 25 છે, એનું વર્ગમૂળ શું થશે? 5 વત્તાની નિશાની. 16/9નું વર્ગમૂળ 16નું વર્ગમૂળ 4, 9નું વર્ગમૂળ 3, એટલે 5 + 4/3. 3 લસા લઈએ, 5 × 15, 15 + 4 19, 19/3. અને 19/3 એ સંખ્યા કેવી છે? સમમેય સંખ્યા છે. માટે આ વિધાન કેવું છે? સાચું છે. મિત્રો એ ગણતરી કરવી પડશે. એમને એમ તમે વિચારીને લખી નાખશો તો આ વિધાન ખોટું છે, અસત્ય છે, તો આપણો માર્ક જશે. અહીં ગણતરી કરવી પડે કે વર્ગમૂળમાં 25 હતા એટલે 5 થયા, વત્તા 16/9 એનું વર્ગમૂળ હતું, વર્ગમૂળમાં 16/9 અને 16નું વર્ગમૂળ 4, 9નું વર્ગમૂળ 3, 5 + 4/3. 3 લસા લીધો, 5 × 15 + 4. આ 3 છે ને છેદમાં મિત્રો, આ આપણે 3 છે, જે 3 આપણે 5ની સાથે ગુણ્યા, 5 × 15 + 4 19/3. 19/3 માટે, અને 19/3 એ તો સમમેય સંખ્યા છે. જોયું? માટે આ વિધાન કેવું છે? સત્ય છે. એટલે ચીવટતા તો રાખવી જ પડશે મિત્રો. જોયું? કારણ કે અંશ અને P/Q સ્વરૂપને 19/3 P/Q સ્વરૂપની સંખ્યા છે. માટે કેવી છે? સમમેય સંખ્યા, ધન સમમેય સંખ્યા. જોયું? એટલે મિત્રો આ કેટલીક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ધન અપૂર્ણાંક 19/3 આપણને જે મળ્યા એ સમમેય સંખ્યા તરીકે મળેલા છે. અને આપણો પ્રશ્ન એ પૂછ્યો છે કે આ જે સંખ્યા આપણને આપી હતી એ સમમેય છે કે નહીં? તો સમમેય છે. એનાથી આગળ જોઈએ મિત્રો. 8મું છે ઘનમૂળમાં. જો મિત્રો ધ્યાન રાખજો, આ ઘનમૂળમાં વર્ગમૂળમાં 64 અને આખી જે સંખ્યાનું મૂલ્ય એ સમમેય સંખ્યા નથી. મિત્રો ઘનમૂળમાં 64 એટલે શું? 64નું વર્ગમૂળ છે અંદર 64, 8નો વર્ગ, 8ના વર્ગનું વર્ગમૂળ એટલે સુધી મિત્રો તમે જુઓ, 64 હતું, 64 એટલે 8નો વર્ગ, એનું વર્ગમૂળ લીધું આપણે મિત્રો, અને વર્ગમૂળ જે આવ્યું એ 8 આવ્યું. હવે 8 જે છે, 8 એટલે શું છે? 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 એટલે 2ની ઉપર 3 ઘાત. જો મારું કર્સર છે એ પ્રમાણે. અને ઘનમૂળમાં કેટલા છે? 8 છે. હવે ઘનમૂળમાં 8 છે તો 2ની પર 3 ઘાત. ઘનમૂળમાં 8 એટલે શું કહેવાય? એના સંકેતની જગ્યાએ શું લખાય? 1/3. કૌંસની અંદરની ઘાત, બહારની ઘાત, ઘાતાંકનો ગુણાકાર. 3 ઉડી ગયા એટલે શું જવાબ આવ્યો? 2. અને 2 તો સમમેય સંખ્યા નથી એમ કહે છે. તો આ સમમેય સંખ્યા નથી મિત્રો. શું કહે છે? આ સમમેય સંખ્યા નથી, આ સમમેય સંખ્યા છે. માટે જે વિધાન લખ્યું છે એ સમમેય સંખ્યા નથી. તો આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. કેવું છે મિત્રો? આપેલ વિધાન અસત્ય છે. મિત્રો અહીંયા આગળ જોયું, 2 મહત્વની વસ્તુ સમજવાની છે. એક તો વર્ગમૂળની નિશાની, ઘનમૂળની નિશાની અને ઘાતાંકના નિયમો. વર્ગમૂળની નિશાનીમાં 64નું વર્ગમૂળ હતું એટલે આપણે 8 મળ્યું.
64 એટલે 8નો વર્ગ થાય. વર્ગમૂળની નિશાની જગ્યાએ 1/2 લખાય. કૌંસની અંદરની ઘાત બહારની ઘાતનો ગુણાકાર. ઘાતાંકના નિયમો આપણે યાદ કરવા પડશે. અને કૌંસની અંદરની ઘાત બહારની ઘાતનો ગુણાકાર કરતા 2 ઉડી જતા આપણને 8, 64નું વર્ગમૂળ 8 મળશે. 8 એ 2ની ઉપર 3 ઘાત છે. ઘનમૂળની નિશાની જગ્યાએ 1/3 લખાય. કૌંસની અંદરની ઘાત અને બહારની ઘાતનો ગુણાકાર કરતા 3 ઉડી જશે. છેદ ઉડશે. 2ની ઉપર 1 ઘાત એટલે 2 જવાબ આવશે. અને 2 તો સમય સંખ્યા છે, પણ આપણને લખ્યું છે આ સમય સંખ્યા નથી. તો આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. કેવું છે આપેલ વિધાન? અસત્ય છે. મિત્રો, એટલે જોયું વિધાન સત્ય છે કે અસત્ય? તમારે અહીં જવાબ લખવાનો છે. શું મિત્રો? આ વિધાન અસત્ય છે, કારણ કે 2 સમય સંખ્યા છે. સમજાય છે મિત્રો? એટલે આ સિવાય પણ બીજા મિત્રો આપણે અનેકવિધ આવા ઉદાહરણો આપણને આપેલા હોય, તો ઉદાહરણ આપણે વિધાન તરીકે એના સત્ય કે અસત્ય આપણે દર્શાવવું હોય તો આપણે સરળતાથી દર્શાવી શકાય. અને એનું કારણ પણ આપણે લખી શકીએ છીએ. કેમ? કારણ કે પેલા 4 સંખ્યાઓને જે સમૂહ જોયા એ આપણને એકદમ સ્પષ્ટ છે. અહીં સાદુરૂપ આવ્યું તો 2 આવ્યું. અને 2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પણ એ લખ્યું હતું ઘનમૂળમાં વર્ગમૂળમાં 64 સમય સંખ્યા નથી. તો વિધાન કેવું થઈ ગયું? અસત્ય થયું, કારણ કે 2 તો સમય સંખ્યા છે. મિત્રો, આપણે આવી ગણતરી કરવી પડશે. બીજું આવ્યું તો વર્ગમૂળની નિશાની જે લઈએ છે એને ઘાતાંકનું સ્વરૂપ 1/2 કહેવાય. ઘનમૂળની નિશાની જે લઈએ છે એનું ઘાતાંકનું સ્વરૂપ 1/3 થાય. ચતુર્થમૂળની નિશાની લઈએ તો એનું ઘાતાંકનું સ્વરૂપ 1/4 થાય. પંચમૂળની નિશાની લઈએ તો 1/5, છઠમૂળની 1/6 ક્રમશઃ n લઈએ તો n મૂળ 1/9 1 કહેવાય. મિત્રો, આ યાદ રાખવું પડશે. બીજું, કૌંસની અંદરની ઘાત બહારની ઘાતનો ગુણાકાર થાય. એ ઘાતાંકના નિયમો છે મિત્રો. જ્યારે કોઈ પણ સંખ્યાની પર ઘાત આવેલી હોય તો એ ઘાત અને કૌંસની બહારની ઘાત, જે સંખ્યા 2ની પર 3 ઘાત હતી, કૌંસ પૂરો હતો અને 1/3 આપેલા, તો કૌંસની અંદરની ઘાત બહારની ઘાતનો ગુણાકાર 3 ગુણાકારમાં 1/3 3 જતા રહ્યા. આપણે શું મળ્યું? 2ની ઉપર 1 ઘાત આપણને સ્પષ્ટ થઈ ગઈ. જોયું મિત્રો? એટલે આવા કેટલાય વિધાનો આપણને આપેલા હોય તો આપણે જે 4 જે સંખ્યાઓના સમૂહ આપણે જોયા છે, જે આપણે સમજ્યા છીએ, એના આધારે આપણે વિધાનનું સ્પષ્ટીકરણ અને એનો જવાબ એટલે કે કારણ આપણે બહુ સરળતાથી આપી શકાય. આપી શકાય કે ના આપી શકાય મિત્રો? તમે જ નક્કી કરો. આગળ આપણે જોઈએ, બીજામાં જોઈએ. ઉદાહરણ આપણે બીજું લેવું છે. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. મિત્રો, અહીં આગળ 2 રીત છે. કેટલી રીત છે? અહીં આગળ 2 રીત છે. તમને યાદ હશે કે તમે R અને S વચ્ચેની એક સમય સંખ્યા શોધવા માટે R અને S નો સરવાળો કરીને 2 વડે ભાગો છો. એટલે કે R વત્તા S, જો હું કર્સર છે મારું અહીં R વત્તા S છેદમાં 2 એ R અને S વચ્ચે હોય. એટલે કે જે 2 સંખ્યા છે એના વચ્ચેની સંખ્યા આપણે શોધવી હોય તો એ બંને સંખ્યાઓનો સરવાળો કરી એને 2 વડે ભાગી નાખો. વાત પૂરી થઈ ગઈ. એટલે આપણને શું મળશે? સમય સંખ્યા મળશે. એનાથી આગળ એની વચ્ચેની સમય સંખ્યા મળશે. આપણે આગળ જોઈએ રીતમાં. 1 અને 2 કીધા હતા. 1 અને 2 વચ્ચેની 5 કીધી છે. તો જો 1 વત્તા 2 એના છેદમાં 2 એટલે 3/2 થઈ ગઈ. તે 3/2 શું થઈ ગઈ? પહેલી મારી સંખ્યા થઈ ગઈ. ચાલો, એક સંખ્યા હતી, બીજી મળી કઈ સંખ્યા એની વચ્ચેની? 3/2. 1 વત્તા 3/2 બે સંખ્યાનો સરવાળો કરી 2 વડે ભાગવાના નિયમ પ્રમાણે. 2 લસાલો 2 × 2 2 વત્તા 3 એટલે 5 અને 2 છેદમાં આવશે 2 દુના 4 5/4. આ આપણી બીજી સંખ્યા થઈ ગઈ. બીજી સંખ્યા આપણી પાસે 2 લો
2 વત્તા પછી 3/2 લો તો એ વત્તા 2 વત્તા 3/2 છેદમાં 2 પાછી 2 વડે ભાગવાના ને આપણે નિયમ પ્રમાણે કે 2 સંખ્યા લઈએ એને 2 વડે ભાગી દેવાના. આ 2 આપણો લસા લીધો 2 દુ 4, 4 વત્તા 3 એટલે 7 અને 2 નીચે આવી ગયા 2 દુના 4 એટલે 7/4. આ આપણી ત્રીજી સંખ્યા થઈ. ફરી વખત આપણી આ જે 5/4 મળ્યા તેને 1ની સાથે ઉમેરો 1 વત્તા 5/4 છેદમાં 2. જોયું 4 એંગલ લસા લઈશું 4 વત્તા 5 એટલે 9, 9ના છેદમાં 4 દુના 8, 9ના છેદમાં 8, 9 અઠમાઉસ. આ મારી ચોથી સંખ્યા થઈ. એવી રીતે બીજી સંખ્યા છે 2 વત્તા 5/4 તો 4 દુના 8, 8ના 5 13 અને 4 નીચે આવશે 13ના છેદમાં 8. આ આપણી શું થઈ ગઈ 5 સંખ્યાઓ. મિત્રો સમજાય છે તમને? જે સંખ્યા હતી એ 2 સંખ્યાનો સરવાળો કરો 2 વડે ભાગી નાખો. આપેલી સંખ્યા જે છે વારા પરથી વારા જે સંખ્યાઓ હતી એની સાથે ઉમેરો અને 2 વડે ભાગો. જે પરિણામ આવે એ બીજી સંખ્યા થશે. બીજી સંખ્યા લો આપેલ પરિણામ ઉમેરો. એ રીતે કરતાં આપણને કેટલી સંખ્યા મળી? આપણને 5 સંખ્યાઓ મળે છે. એટલે 2 સંખ્યાઓ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવી હોય તો આ સરળતાથી આપણે શોધી શકાય છે. એનાથી આગળ એક રીત બહુ મજાની રીત છે જો મિત્રો, અને આ રીતની અંદર આપણે જોવું છે તો તમે જોઈ શકશો કે આ રીત છે એ રીત અને બીજી રીત જે છે એમાંથી કઈ રીતે સહેલી લાગે છે? મિત્રો આપણી પસંદગીનો મુદ્દો છે. અહીં બંને રીતે સહેલી છે. ખૂબ સહેલી રીતો આવેલી છે એકદમ પરફેક્ટ. આપણે બીજી રીત ઉપર પ્રકાશ પાડીએ જોઈએ આપણે કે બીજો અહીં પણ બી એક જ ઉદાહરણ એ તરીકે દર્શાવ્યું છે. એ રીતમાં આગળ આપણે જોઈશું કે જે સંખ્યા અહીં આગળ આવતી હતી એ સંખ્યાના અનુસંધાનમાં જે રીતે અહીંયા આગળ 1 અને 2 લીધા છે એની જગ્યાએ અહીં આગળ શું લીધા છે? બીજી સમય સંખ્યાઓ લીધી છે. 2 સત્તાંશ વત્તા 4 નવમાંશ વચ્ચેની 2 સમય સંખ્યાઓ શોધો. તો બંને સંખ્યાઓનો સરવાળો કરી 2 વડે ભાગી નાખ્યા. પેલી તમને બીજી સરળ રીત બતાવવાની રહી ગઈ એ હું તમને સમજાવી દઉં મિત્રો. ચાલો સૌથી પહેલાં એ જોઈ લઈએ આપણે. ચાલો આની બીજી રીત કઈ તો તમે સમજો 1 અને 2 છે. કેટલી સંખ્યાઓ શોધવી છે? 5. તો 5માં 1 ઉમેરી દો તો 5 વત્તા કેટલા થઈ ગયા? 6. હવે આ બંને સંખ્યા નીચે 6 મૂકી દો. 1/6 અને 2ના છેદમાં 6. 1/6 અને શું થઈ ગયું? 2ના છેદમાં 6. હવે તમે સમજો એ જે 6 1ના છેદમાં મૂકીશું. 1ના અનુસંધાનમાં જે 6 સંખ્યા જે છે હવે 1ના છેદમાં જે સંખ્યા મૂકું 2ના છેદમાં મૂકું પણ મારે પરિણામ એક જ આવવું જોઈએ. તો 6ના છેદમાં મારે 6 લખવા પડે. કેટલા લખવા પડે? 1 બરાબર 6ના છેદમાં 6 અને મારે 2 લખવા છે તો 12ના છેદમાં 6. 12ને 6 વડે ભાગો તો 2 મળી જાય અને 6ને 6 વડે ભાગો તો 1 મળી જાય. એટલે કે 6ના છેદમાં 6 અને 12ના છેદમાં 6. જોયું? જેટલી સંખ્યા છે મિત્રો આ જેટલી સંખ્યા 5 કીધી છે તો 4 કીધી તો 4માં 1 ઉમેરવાના. અહીં 5 કીધી છે 5 વત્તા 1. જોયું? 5 વત્તા 1 તો 1 બરાબર 6ના છેદમાં 6, 2 બરાબર 12ના છેદમાં 6. હવે 6ના છેદમાં 6 અને 12ના છેદમાં 6 બંને સમછેદી થઈ ગયા તો એની વચ્ચેની કેટલી સંખ્યાઓ થશે? 7ના છેદમાં 6, 8ના છેદમાં 6, 9માં છેદમાં 6, 10ના છેદમાં 6, 11ના છેદમાં 6. આ 5 સંખ્યાઓ થઈ ગઈ. આ રીતે પણ થઈ શકે. સમજે છે મિત્રો? આગળ આપણે બીજું ઉદાહરણ જોતા હતા કે 2 સત્તાંશ અને 4 નવમાંશ વચ્ચેની 2 સમય સંખ્યાઓ શોધો. તો 2 સત્તાંશ વત્તા 4 નવમાંશ કર્સર છે એ પ્રમાણે 2નો સરવાળો કરી 2 વડે ભાગી નાખ્યા. 9 જે છે જોયું? 9 લસા લીધો તો 9 દૂના 18. 7 જે છે 9 સતત 63 લસા એટલે 63 લસા હતા નીચે લાવી દીધા. બગડો તો એનો એ છે જ છેદની સંખ્યાનો. એટલે 2 ગુણાકારમાં 9 વત્તા 4 ગુણાકારમાં 7. 7 ચોગુ 28, 9 દૂના 18. કેટલા તે 28 ને 18 46. 7 દૂના 14, 14 નવા 126.
એટલે 46ના છેદમાં 126 આવી. સમજણ પડે છે ને મિત્રો? અહીં લસા લેવું પડશે. આ 9 અને 7 બંનેનો લસા, 9 7 અને 63, 63 લસા લીધો. એ 63 પાછા ક્યાં આવશે? છેદના 2ની સાથે ગુણાશે. પણ અહીં 7 છે એટલે 9 ગુણાશે. 9 દુના 18 આવ્યા અહીં આપણી પાસે. અહીં અગર 9 છે તો 7 ગુણાશે, 7 ચોગુના 28 અહીં આવ્યા. 18 વત્તા 28 એટલે 46ના છેદમાં 126. આ એક સંખ્યા મળી. બીજી સંખ્યા 46ના છેદમાં 126 જે છે તો 2 સત્તાંશ વત્તા 46ના છેદમાં 126ના છેદમાં 2 વડે ભાગી નાખવાના. આ 126 છે, અહીં 7 છે. લસા લઈશું. સામાન્ય રીતે 126માં 7 આવી જતા છે. 18 ઉપર ગુણીશું. 18 દુના 36 થશે. 126 અહીં આવેલા છે છેદમાં, એટલે ઉપર 46ને કંઈ ગુણવાનું રહેતું નથી. છેદમાં 126 ગુણાકાર 2 એટલે 512 અને 36 વત્તા 46 એટલે કેટલા થશે? આપણને 82 થશે. 82ના છેદમાં 512. ટૂંકમાં આ આપણી બીજી સમય સંખ્યા મળી ગઈ. ધ્યાન આવે છે મિત્રો? સહેલું સરળ પરિણામ છે કે આપેલ સંખ્યાઓ અને બંને સંખ્યાનો સરવાળો કરો, 2 વડે ભાગો. આવેલી સંખ્યા જે છે એ પાછી એક સંખ્યા લો, આપેલી સંખ્યા અને એ સંખ્યા વડે સરવાળો કરો અને પાછા 2 વડે ભાગો. છેદ નીચે આવી જશે બંનેનો અને ગુણાકાર લેવાનો. પણ સામાન્ય રીતે લસા લીધા પછી જ છેદ નીચે મૂકીને ગુણાકાર કરવાનો. લસા લેવું બહુ મહત્વનું છે, કારણ કે આ બધી અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો છે અને બધી અપૂર્ણાંક સંખ્યાઓ સમછેદી નથી. માટે લસા લેવો પડે, સમછેદી બનાવવું પડે, ત્યારબાદ જ સરવાળો થઈ શકે. મિત્રો બહુ યાદ રાખજો. રીત સહેલી, સમજૂતી પણ સહેલી, પણ વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક સંખ્યાઓનો લસા લેવામાં ભૂલ કરે છે. માટે આ 2 માર્ક્સમાં કે ટૂંકા પ્રશ્નમાં જે રીતે પૂછાય એના માર્ક્સ વિદ્યાર્થી મેળવી શકતો નથી. એટલે આ બહુ ધ્યાન રાખવાનું છે. બીજું આપણે આગળ જોઈએ પ્રેઝન્ટેશનમાં. બીજું એક ઉદાહરણ હમણાં જે વાત કરતા હતા એ રીતે બીજી રીત જે કીધી હતી એ પ્રમાણે જે સમજાવતો હતો એ 5 વત્તા 1 એટલે 6 તરીકે લઈને 1 અને 2 ને છેદમાં એટલે 6 તો સમાન. 1 બરાબર 6ના છેદમાં 6, 2 બરાબર 12ના છેદમાં 6. હમણાં મેં બતાવ્યું 7ના છેદમાં 6, 8ના છેદમાં 6, 9ના છેદમાં 6, 10ના છેદમાં 6 અને 11ના છેદમાં 6. એટલે આ રીતે પણ આપણે થઈ શકે. આપણે ચર્ચા કરીશું પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી તથા ક્યુ માટે આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાઓની ચર્ચા કરીએ છીએ. આથી તમને પ્રશ્ન થાય કે શું જે આ સ્વરૂપમાં ન હોય તેવી સંખ્યાઓ છે? અને સંખ્યાઓ છે તો એને વ્યાખ્યાયિત કરી શકાય? આપણે પ્રશ્ન તો થવો જ જોઈએ મિત્રો, પણ આપણે પ્રશ્ન કરતા છીએ નહીં. વિદ્યાર્થી મિત્રો, જ્યાં ન સમજાય ત્યાં આપણા વર્ગ શિક્ષકને અવશ્ય પૂછવું જોઈએ. આ બહુ નાના મુદ્દાઓ છે. આ મુદ્દાઓ બિલકુલ સ્પષ્ટ છે. ખૂબ સરળતાથી ચીવડતાથી તમે ધ્યાન રાખશો, મને આશા છે. આ આખું પ્રકરણ એકદમ સહેલું તમને લાગશે. આગળ જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં. કેવી રીતે વ્યાખ્યાયિત કરાય? તો જો સંખ્યા એસ ને પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય, પી છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી ન શકાય તો તેવી સંખ્યા એસને અસમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે જે આપણે લખી છે વર્ગમૂળમાં 2, ચતુર્થમૂળમાં 12, છસમૂળમાં 39, 12.008, 0.074, 0.121212 એવી અનંત. આ સંખ્યાઓ બધી કેવી છે? અસમય સંખ્યાઓ છે. અને આ બધી સંખ્યાઓ તો છે જ. આપણે સંખ્યા રેખા પર આપણે ચીવડતાથી જોઈ પણ નથી, પણ આ બધી સંખ્યાઓ છે અને એ બધી સંખ્યાઓ સમય નથી. માટે કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. કેવી છે મિત્રો? અસમય સંખ્યાઓ. મિત્રો અસમય સંખ્યાઓ આપણે મેળવી હોય તો આપણે 1 થી 50 કે 1 થી 100 લખી કાઢો અને બધાના વર્ગમૂળની નિશાની કરી નાખો.
એકનું વર્ગમૂળ મળી ગયું, 4નું વર્ગમૂળ મળશે, 9નું મળશે, 16નું મળશે, 25નું મળશે, 36નું મળશે, 49નું મળશે, 64નું મળશે, 81નું મળશે અને 100નું મળશે. બાકીના બધાનું વર્ગમૂળ સરળતાથી એનો જવાબ મળશે નહીં. આ બધી જ સંખ્યાઓ કેવી થશે? 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 ને 100. આ સિવાયની તમામ સંખ્યાઓનું વર્ગમૂળ લઈશું તો તેનું મૂલ્ય ચોક્કસ રીતે સમય સંખ્યા મળવાની નથી. માટે આ સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. કેવી છે? અસમય સંખ્યાઓ. મિત્રો આપણે ધ્યાન રાખીશું. મારે અસમય સંખ્યાઓ લેવી હોય, કેટલી સહેલું થઈ ગયું, એકદમ સહેલું. હજુ ફરી વખત કરવું કે આ જે સંખ્યાઓ જે છે 1 થી 100 છે, વર્ગમૂળ જગ્યાએ ઘનમૂળ લઈ લો તો એકનું ઘનમૂળ મળશે, 8નું ઘનમૂળ મળશે, 27નું ઘનમૂળ મળશે. જોયું મિત્રો? પછી 64નું ઘનમૂળ મળશે. એ સિવાય બાકીની સંખ્યાઓનું ઘનમૂળ મળવાનું છે નહીં. બધી કેવી સંખ્યાઓ થશે? અસમય સંખ્યાઓ મળશે. ચતુર્થ મૂળ લો, બધી સંખ્યાઓનું પંચમૂળ લો, કેટલી બધી સંખ્યાઓ મેળવી શકાય. મિત્રો આપણે ક્યારેક આવો પણ એક પ્રયોગ આપણે આપણી જાતે નોટમાં વર્ગમૂળ કીધું છે, અસમય સંખ્યાઓ લેવી છે તો કઈ કઈ સમય થશે એ તો આપણે સરળતાથી જો વર્ગમૂળ નીકળતું છે તો આપણે કહીએ છીએ કે 1, 4, 9, 16 આ બધી સંખ્યાઓ આપણે ગણી. એ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હતી એટલે એનું વર્ગમૂળ નીકળી ગયું, માટે એ બધી સમય થઈ. બાકીની સંખ્યાઓ હતી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8. આ બધી કેવી છે? અસમય સંખ્યાઓ છે. મિત્રો અસમય સંખ્યાઓને પણ ઓળખવી પડશે ને. એટલે આ રીતે આપણે અસમય સંખ્યાઓ પણ મેળવી શકીશું. દશાંશ ચિહ્નોવાળી છે, પુનરાવર્તિત સંખ્યાઓ પણ છે, શાંત આવૃત શાંત પણ છે અને આવૃત અનંત પણ જે સંખ્યાઓ જે છે આ બધી ઘણી બધી સંખ્યાઓ આપણે સમય સાથે અસમય સંખ્યાઓ પણ છે. આપણે આગળ જોઈએ પ્રેઝન્ટેશનમાં. આગળ જોઈશું આ વાસ્તવિક સંખ્યાનો જથ્થો મેં ઘનમૂળમાં વાત કરી, ચતુર્થ મૂળની પણ વાત કરી. એ રીતે આપણે મેળવી શકીએ છીએ. આપણે આમાંથી શોધી પણ શકીએ કે નીચેની સંખ્યાઓ સમય કે અસમય જણાવો. મિત્રો વર્ગમૂળમાં 13નો વર્ગ માઇનસ 5નો વર્ગ છે. તમે પણ જોડે જોડે કરો. બીજું જે છે નોટમાં લખતા રહેજો અને ગણતરી કરતા રહો. વર્ગમૂળમાં 10નો વર્ગ માઇનસ 6નો વર્ગ છે. ત્રીજી સંખ્યા જે છે વર્ગમૂળમાં 12નો વર્ગ વત્તા 5નો વર્ગ છે. ચોથી સંખ્યા છે 3નો વર્ગ છે ગુણાકારમાં 5નો વર્ગ છે. પાંચમી સંખ્યા છે વર્ગમૂળમાં 121નો વર્ગ છે છેદમાં 19 છે. છઠ્ઠી સંખ્યા જે છે વર્ગમૂળમાં 35 છે છેદમાં 7 છે. અને સાતમી સંખ્યા છે 5 ગુણાકારમાં વર્ગમૂળમાં 6 છેદમાં 19 છે. આઠમી સંખ્યા છે વર્ગમૂળમાં 5.6 એ સિવાયની સંખ્યા 0.191, અનંત સંખ્યા 0.0032, અનંત સંખ્યા અને 24.789 એ સંખ્યામાંથી આપણે નક્કી કરવાનું છે કઈ સમય છે અને કઈ અસમય છે. પહેલાનું સાદરૂપ આપો. 13નો વર્ગ 169, 5નો વર્ગ 5નો વર્ગ 25. 169માંથી 25 બાદ કરો, 144. 144નું વર્ગમૂળ લો તો 12 છે. તો આ પહેલી જે સંખ્યા છે એ કેવી છે? સમય સંખ્યા છે. જોયું મિત્રો, તમે પરીક્ષામાં ભૂલ ભલામણી ન થાય આવું તમારે ધ્યાન રાખવાનું છે. એવી રીતે બીજી સંખ્યા 10નો વર્ગ શું છે મિત્રો? 100 માઇનસ 6નો વર્ગ 36. 100માંથી 36 બાદ કરો, 64. 64નું વર્ગમૂળ 8. એ પણ સમય સંખ્યા છે. જોયું? ત્રીજી સંખ્યા 12નો વર્ગ 144, 5નો વર્ગ 25. 144 વત્તા 25 169. 169 13નો વર્ગ છે એટલે કે 12નો વર્ગ
વર્ગમૂળમાં 12નો વર્ગ વત્તા 5નો વર્ગ 169 થયા અને 169નું વર્ગમૂળ 13 સંખ્યા છે, માટે એ પણ બી સમય સંખ્યા છે. ચોથી સંખ્યા વર્ગમૂળમાં 3નો વર્ગ ગુણાકારમાં 5નો વર્ગ છે. 3નો વર્ગ છે વર્ગમૂળ છે એટલે 3 આવ્યા, 5નો વર્ગ છે એનું વર્ગમૂળ નીકળે એટલે 5 આવ્યા. 3 5 15, 15 એ સમય સંખ્યા છે. એવી રીતે પાંચમી સંખ્યા વર્ગમૂળમાં 121નો વર્ગ, વર્ગમૂળની નિશાની વર્ગ નીકળી ગયા, 121/19 સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 35/7 છે. હવે 35માં કોઈ વિભાજિત થઈને વર્ગમૂળની અંદર બહાર આવી શકતું છે નહીં, માટે આ કેવી સંખ્યા છે? વર્ગમૂળમાં 35/7 અસમય સંખ્યા છે. 5 વર્ગમૂળમાં 6/19 એ પણ બી કોઈ છેદ ઉડતો નથી, કોઈ સામાન્ય અવયવ છે નહીં, માટે કેવી સંખ્યા છે? એ પણ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5.6 તમે સમજો મિત્રો, 5.6 5 ઇન્ટીજર 6/2. તો આપણે શું કરવાનું મિત્રો? અહીં ઘર આ બે જે છે 5 વડે 5ની સાથે ગુણો, 5 દુના 10 વત્તા 6 ઉમેરો તો 16/2. 16નું વર્ગમૂળ 4. જોયું? 5 દુ 10, 10 વત્તા 6, 10 ને 6 16, 16/2 બરાબર. 16નું વર્ગમૂળ 4 બરાબર. છેદમાં વર્ગમૂળ જે છે 16/2 છે ને. હવે 16/2, 16ને 2 વડે ભાગી નાખો એટલે કેટલા થઈ ગયા? 8 થયા. અને 8નું વર્ગમૂળ સરળતાથી મળી શકતું છે નહીં. 2 વર્ગમૂળમાં 2, માટે આ કેવી છે? અસમય સંખ્યાઓ છે. અને આ બધી સંખ્યાઓ 0.191, 0.0032 અનંત અને 24.789 આ બધી સંખ્યાઓ પણ કેવી છે? અસમય સંખ્યાઓ છે. કેવી છે? અસમય સંખ્યાઓ છે. ટૂંકમાં એનો અર્થ એવો થઈ ગયો કે આપણને ક્યારેક સમય સંખ્યાઓ છે કે નહીં ચકાસવાનું પૂછ્યું હોય તો સરળતાથી આપણે ચકાસી શકીએ. આગળ જોઈએ મિત્રો. પાયથાગોરસ એમણે ખૂબ રસપ્રદ પરિણામ આપ્યું હતું અને પાયથાગોરસના પ્રમેય તરીકે એનું પરિણામ ખૂબ જાણીતું છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બાજુ એટલે કે કાટખૂણો સમાવતી બાકીની બાજુની લંબાઈઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આ શું છે? પાયથાગોરસના પ્રમેયનું પરિણામ છે. એનો ઉપયોગ કરીને આપણે વિવિધ સંખ્યાઓ એટલે કે અસમય સંખ્યાનું સંખ્યા રેખાઓ પર નિર્દેશન કરવું છે તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. જુઓ તમે, એક ચોરસ છે. ચોરસની બાજુમાં એક બાજુ છે AD અને AB, સામે પણ BC અને CD, બધી બાજુનું માપ 1 છે. સામાન્ય રીતે અહીંયા આગળ BAD ત્રિકોણ લઈશું તો ખૂણો એક કાટખૂણો છે. બે બાજુ ABનું માપ 1 છે, DAનું માપ 1 છે અને ABનો વર્ગ વત્તા બે બાજુની લંબાઈનો વર્ગ, ABનો વર્ગ વત્તા ADનો વર્ગ એટલે 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, 1 વત્તા 1 2 બરાબર BDનો વર્ગ. એટલે કે BDનો વર્ગ બરાબર 2 એટલે BD બરાબર વર્ગમૂળમાં 2. એટલે B થી Dનું માપ કેટલું મળે છે આપણને? વર્ગમૂળમાં 2 મળે છે. B થી આ જે Dનું માપ જે છે વર્ગમૂળમાં કેટલું છે? 2 છે. હવે ઓને કેન્દ્ર કહો અને પરિકર લઈને આપણે O થી B જેટલી ત્રિજ્યા લઈ આપણે આગળ સંખ્યા રેખા પર ચાપ લગાવો. આમ અહીં ચાપ લગાવીશું, વર્ગમૂળમાં 2 મળશે એટલે કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2નું નિરૂપણ થઈ જશે. એનો અર્થ એવો થઈ ગયો બિંદુ O થી D અને O થી B. બિંદુ સમજો મિત્રો, બિંદુ O થી D, આ O જે છે O થી D અને O થી B આ બંને જે અંતર જે કેવા છે? સમાન છે, કારણ કે એ વર્ગમૂળમાં 2 છે. ત્રીજું વાત કરીએ કે √3 અસમય સંખ્યાનું સંખ્યા રેખાઓ પર નિરૂપણ. તમે એનું જોઈએ કે A થી B નું અંતર એકમ અંતર લઈએ,
OA મારે વર્ગમૂળમાં 2 લઈએ અંતર. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ABનો વર્ગ વત્તા AOનો વર્ગ બરાબર OBનો વર્ગ. OB આપણો કર્ણ છે, માટે OAનો વર્ગ વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 2, અને ABનો વર્ગ 1નો વર્ગ 1, 2 વત્તા 1 3, 3 બરાબર OBનો વર્ગ, માટે OB બરાબર વર્ગમૂળમાં 3 મળશે. ઓને કેન્દ્ર કહો અને ત્યાંથી પરિકરથી અહીં આગળ ચાપ લગાવો જે સંખ્યા રેખાઓ પર ડી બિંદુએ છેદે છે. એનો અર્થ એવો થઈ ગયો કે ઓથી ડીનું માપ અને ઓથી બીનું માપ, ઓથી બીનું માપ અને ઓથી ડીનું માપ બંને કેવું છે? સરખું છે. સમજાય છે મિત્રો? એટલે અહીંયા આગળ શું થઈ ગયું? શાનો ઉપયોગ થતો છે? આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ. મિત્રો, બે વસ્તુ સ્પષ્ટ સમજવાની છે. પાયથાગોરસનો પ્રમેય એવી રીતના છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ, કર્ણ જે છે કાટખૂણો છે એની સામેની બાજુને કર્ણ કહેવાય, બાકીની બે બાજુઓ બનતી છે એ બંને બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર કર્ણની લંબાઈનો વર્ગ થતો છે. આટલું પરિણામ યાદ રાખો તો સરળતાથી સંખ્યા રેખા પર આપણે નિર્દેશિત કરી શકીએ. બધી જ આવી શકે અને બધી દર્શાવવાની જે આખી ક્રિયા છે એ કુંતલ રચના જે બને છે, કેવી બને છે મિત્રો? બહુ સરસ મજાની રસપ્રદ કુંતલ રચના બને છે. જુઓ, વર્ગમૂળ કુંતલ રચના, સ્ક્વેર રૂટ સ્પાઇરલ. અહીં આગળ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને OAB એક એક માપ છે તો વર્ગમૂળમાં 2 મળશે. OB વર્ગમૂળમાં 2 માપ છે. B થી C નું માપ 1 માપ છે. પાયથાગોરસના પ્રમાણમાં OC મળશે અને OC વર્ગમૂળમાં 3 છે. OC અને C થી D આ એક માપ એકમ માપ છે, તો DCનો વર્ગ વત્તા વર્ગમૂળમાં OCનો વર્ગ, આ વર્ગ OCનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 1નો વર્ગ, 1નો વર્ગ 1, રૂટ 3નો વર્ગ 3, 3 વત્તા 1 4, 4નું વર્ગમૂળ કેવું મળશે? 2 મળશે. એટલે OD બરાબર શું આવ્યું આપણી પાસે? વર્ગમૂળમાં 4 એટલે 2 આવ્યા. આ રીતે ક્રમશઃ જોવા જઈએ તો આપણને સરસ મજાની કુંતલ રચના મળતી છે. કેવી રચના મળે છે મિત્રો? વર્ગમૂળની કુંતલ રચના મળે છે. ત્યાં સુધી લો તમે સમજીને શક્ય બને ત્યાં સુધી હજુ પણ આગળ જે મેં દર્શાવ્યું છે એ રીતે તમે દર્શાવો, અને ગણતરી માત્ર સમજૂતી તરીકે તમને મેં સમજાવ્યું એ પ્રમાણે અસમય સંખ્યા જે છે સંખ્યા રેખા પર સરળતાથી આપણે નિરૂપણ કરી શકીએ છીએ. આગળ આપણે જોઈએ બીજો એક બહુ મહત્વનો મુદ્દો, વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. આપણે જુઓ, ભાગાકાર જે છે, ભાગાકારની જે કહેવાય લોંગ મેથડ ડિવિઝનની, એટલે કે પુનરાવર્તિત 1ને 3 વડે ભાગો, દશાંશ અભિવ્યક્તિ મેળવો. તો 1 અને 3 વડે ભાગ્યા, ભાગ ન ચાલે એની શૂન્ય મૂકી દશાંશ ચિહ્ન આપણે શું લાયા? 0 લાયા. એટલે કેટલી સંખ્યા થઈ ગઈ આપણી પાસે? 10 સંખ્યા થઈ. 3 તરીના 9, પાછા 3 મૂક્યા, નીચે 9 મૂક્યા, 10માંથી 9 ગયા તો 1 વધ્યા, પછી શૂન્ય મૂક્યું, પાછા 3 તરીના 9, ઉપરથી શૂન્ય ઉતારો એટલે પાછા 3 મૂક્યા, અહીં 3 તરીના 9 લખ્યા, 1, પાછા શૂન્ય અહીં મૂકાણા, પાછા 3 વડે ભાગ ચલાવ્યા, 10 થયા એટલે 3 તરીના 9, એટલે 10માંથી 9 ગયા તો કેટલા વધ્યા? 1 વધ્યા. આ ક્યાં સુધી ચાલશે મિત્રો? ચાલે જ જશે, ચાલે જ જશે. એનો અર્થ એ થઈ ગયો આપણને શેષ શું મળે છે? દર વખતે શેષ આપણને 1 મળે છે. ભાજક આપણું 3 છે, માટે 1/3 બરાબર 0.333 ક્યાં સુધી? અનંત સુધી. અને એને બીજી રીતે દર્શાવવું, 0.3 એની ઉપર ટપકું લખો અથવા 0.3 એની ઉપર એક લીટી દોરો નાની, તો એને અનંત આવૃત કહે છે. મિત્રો, આ દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત માટેની છે. અનંત આવૃત કહીશું જે દશાંશનું જે વાસ્તવિક સંખ્યાઓ જે છે એ વાસ્તવિક સંખ્યાઓનું કેવું સ્વરૂપ અહીં કહીશું? અનંત આવૃત સ્વરૂપ તરીકે આપણે લઈશું. એટલે કે આ સુધી કેવું? ભાગાકારની પદ્ધતિ. શેષ મને 1 મળે છે, ભાજક મારો 3 છે. એનો અર્થ થઈ ગયો 1/3 બરાબર 0.3333 ક્યાં સુધી? અનંત સુધી. અને એને બે જે સંકેત બોક્સમાં અહીં દર્શાવ્યા છે
ખૂબ જ રસપ્રદ છે. જે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું છે તે સંખ્યાની ઉપર આપણે ટપકું મૂકીએ છીએ, અથવા 0 પોઈન્ટ જે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું છે એની એ સંખ્યાની ઉપર એક નાની લીટી દોરીએ છીએ. બીજું આપણે એક જોઈએ વાસ્તવિક સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિમાં 3/8 જે છે, જોયું 3ને 8 વડે ભાગીએ છીએ. જુઓ તો 3ને આપણે 8 વડે ભાગતા તો 3 ભાજ્ય ભાજક આપણું 8 છે, ભાગના ચાલે નિઃશૂન, દશાંશ ચિહ્ન, શૂન્ય મૂક્યા 30 થયા, 8 તરીના 24, 30માંથી 24 બાદ કર્યા 6 વધ્યા. તો એ જે સંખ્યા આપણને મળી, જો આ 6 વધ્યા, પાછા શૂન્ય ઉતાર્યા, 8 સતાના 56, 7 ઉપર મૂક્યા, 56 નીચે 60માંથી બાદ કરીશું એટલે 4 વધ્યા, પાછું શૂન્ય મૂકીશું તો 40 થયા, 8 પંચાના 40. અહીં આગળ શું આવી ગઈ? શેષ શૂન્ય આવી ગઈ. એનો અર્થ થઈ ગયો 6, 4 અને 0 એ મારી કેવી છે? શેષ છે. અને ભાજક મારો 8 છે, તો 3/8 બરાબર 0.375. આ કેવી છે? શાંત આવૃત છે. પેલી સંખ્યા કેવી હતી? અનંત આવૃત છે. અનંત સુધી એકની એક સંખ્યા મળતી હતી. આ સંખ્યા કેવી છે? શાંત છે. એનાથી આગળ કોઈ સંખ્યા મળતી છે નહીં. એટલે 0.375 બરાબર 3/8 એ શાંત આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યા છે. મિત્રો, આ ભાગાકારની પદ્ધતિ દ્વારા પણ આપણે પરીક્ષામાં ગણતરી કરવાનું પૂછે. પાછું ફરી વખત રિવાઇઝ થઈ ગયું છે ભાગાકાર. મિત્રો, આ પ્રકરણ જ એટલું સહેલું છે કે એટલો ભાગાકાર કેટલો સરળ ભાગાકાર. એવું કંઈ ભાગાકાર અઘરો છે નહીં આગળ. અને એકદમ સ્પષ્ટ થયું કે આપણે આ ભાગાકારથી અને કેટલું ધીરે ધીરે તમે જુઓ અનંતતા આવે તો આપણે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ જે છે એ વાસ્તવિક સંખ્યામાં થશે અને પૂર્ણ થઈ ગઈ. શેષ શૂન્ય આવી ગઈ એટલે કેવી થઈ ગઈ? શાંત આવૃત દશાંશ અભિવ્યક્તિ થઈ. એ પણ બી વાસ્તવિક સંખ્યા જ છે. જોયું? એટલે કે આવી રીતે પણ આપણને પરીક્ષામાં અવશ્ય પૂછી શકે. એનાથી આગળ એક બીજું પરિણામ જોઈએ. 0.666 અનંત સુધી બરાબર 0.6 કહીશું આપણે ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. જોયું મિત્રો? બહુ મજાનો દાખલો છે. અનંત સુધી છે તો આપણે કહ્યું ધારો કે x બરાબર 0.666 બરાબર 0.6/12 અથવા x બરાબર 0.666 અનંત સુધી આપણે દર્શાવીએ છીએ. બંને બાજુ 10 વડે ગુણી નાખો. મિત્રો, આ જે પરિણામ છે અહીં આગળ 10 વડે ગુણો ને અહીં આગળ 10 વડે ગુણો તો આ દશાંશ ચિહ્ન છે અહીં આગળ જતું રહેશે. એનો અર્થ એવો થઈ ગયો 10x બરાબર 6 વત્તા 0.66 થયા અને 0.66 એટલે x છે એટલે એની જગ્યાએ 0.666ની જગ્યાએ x લખો. 10x તો અહીં આપેલા છે, 10xમાંથી 1x ગયા તો 9x, અહીં 6 આપેલા છે, x બરાબર 6/9, 2 તરી 6, 3 તરી 9, 2 તૃતીયાંશ. તો 0.666 અનંત સુધીના પરિણામ 2 તૃતીયાંશ જે સમય સંખ્યા સ્વરૂપમાં પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે શોધવાની હતી એ આપણે મેળવી લીધી. મિત્રો, સમય સંખ્યા હતી તો દશાંશમાં મેળવવાની હતી, દશાંશ અનંત આવૃતમાં મેળવવાની હતી, અનંત આવૃત્તિમાંથી સમય સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મેળવવાની હતી. એવી સંખ્યાઓનું અહીં આગળ સુધી આપણે જોયું છે વર્ણન. અને એ તેની અંદર પણ તમે જોયું કેટલી રસપ્રદ આ બાબતો આ પ્રકરણમાં રહેલી છે. હજુ ઘણી બધી કેટલીક રસપ્રદ બાબતો અને કેટલીક પ્રવૃત્તિઓ બાકી છે એ પછીના અંકમાં જોઈશું. ત્યાં સુધી રજા લો. નમસ્કાર. આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે.
જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા आज कल या परसों, या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों, या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વાણિજ્ય. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. વાણિજ્ય ક્ષેત્રમાં વેપાર અને તેની સાથે સંબંધિત તમામ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વ્યવસાય એ આપણા રોજિંદા જીવનનો એક અવિભાજ્ય ભાગ છે અને વ્યવસાય સંબંધિત અનેક ક્ષેત્રો વિશે જ્ઞાન વાણિજ્ય દ્વારા હસ્તગત કરી શકાય છે. CA, CS, ICWA અથવા MBA જેવા લોકપ્રિય જાણીતા વિકલ્પો સિવાય આ પ્રવાહમાં અસંખ્ય અન્ય તક છે. આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કોઈના કોઈ રીતે વાણિજ્ય સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે વિવિધ કર, બેન્કિંગ કામગીરી, નામું, ખરીદીઓ, વેચાણ, માર્કેટિંગ, વીમો વગેરે. વિવિધ પરિબળો જેમ કે આવક અને ખર્ચ, શેરો, ધંધાકીય આગાહીઓ, ખર્ચ, નાણાં વગેરે ધ્યાનમાં લઈ ઓડિટ કરવું તે વાણિજ્ય પ્રવાહનો નોંધપાત્ર ભાગ છે. ત્યારબાદ ITI અભ્યાસક્રમો છે, જેવા કે સેક્રેટેરિયલ પ્રેક્ટિસ અને સ્ટેનોગ્રાફી વગેરે, જે 10મા ધોરણ પછી આપવામાં આવે છે, જે વિવિધ રોજગાર અને સ્વરોજગારની તક માટે દરવાજા ખોલી શકે છે. આવક અને કામનો અનુભવ મેળવવા સાથે દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં વાણિજ્યના વિષયો પસંદ કરી શકો છો. ગણિત વાણિજ્યનો અગત્યનો ભાગ છે, પરંતુ તે અલગ રીતે લાગુ પડે છે. 12મા ધોરણ સુધી સતત ગણિત શીખવું એ બધા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ઉપયોગી છે. BComની પૂર્ણતા માટે અર્થશાસ્ત્ર અને એકાઉન્ટન્સી ફરજિયાત છે. જો કોઈને ભવિષ્યમાં વ્યાવસાયિક અભ્યાસક્રમો જેમ કે CA અથવા CS કરવું હોય, તેમને 11મા ધોરણથી તે માટે તૈયારી કરવાનું શરૂ કરવું જોઈએ. BCom કરતી વખતે અન્ય પ્રવેશ પરીક્ષાઓ અને પ્રારંભિક પરીક્ષાઓ આપી શકાય છે. ભવિષ્યના વ્યવસાયની સંભાવનાઓને વધારવા માટે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન પૂરું કરતી વખતે કામ કરીને વ્યવહારુ અનુભવ મેળવવો જોઈએ અને તમામ જરૂરી સોફ્ટવેર અને ટેકનોલોજી શીખવી જોઈએ. સ્નાતક થયા પછી વિકલ્પો જેમ કે DTL અથવા કરવેરા પદ્ધતિમાં GDCAથી રોજગારની તક વધે છે. કાયદાની ડિગ્રી અથવા LLB બેન્કિંગ ક્ષેત્રમાં મદદ કરી શકે છે, જેમાં કારકિર્દીની ઘણી તક રહેલી છે. ઉપરાંત ગ્રેજ્યુએશન પછી MBAનો અભ્યાસ કરવાનો એક વિકલ્પ તો છે જ. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.